જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો ભાઈ અમારી ઘોડી તૈયાર છે અને ભાઈ વરરાજોય તૈયાર છે જો આજ તો ચમકે છે બાકી લાલ શર્ટ ને ક્રીમ પેન્ટ હે શું વાત છે અમે બે જાય છીએ અત્યારે અમરેલી આજ મંગળવાર છે મામા દેવના દર્શન કરી લ્યો અમે તો દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ અમરેલી સિવિલ હોસ્પિટલ પૂગી ગયા છે હવે હું જાઉં છું કેસ કઢવા અને ભાઈ હાટું નાસ્તો લેવા બપોરના વાગી ગયા છે 11:30 અને ભાઈ આવી ગયા છે 12 નીકળવું ને ભાઈ નીકળી આપણી ગાડીએ તડકો ન થાય એવો સારું છે કેમ ભાઈ હા બીજે બધે આવી નકર તો સીટ તપી ગઈ હોય અહીંયા જો બધાની ગાડીઓ પડી છે તડકે ભાઈને ટોપી પહેરાવીને તૈયાર કરી દીધા છે તડકાના પહેરેલી રાખજો ભાઈ ઓય હા પહેરેલી રાખજો હા બપોરના વાગી ગયા છે 12:30 અને અમે ઘરે પૂગી ગયા છીએ અને તમે જોયું ને હમણાં રસ્તામાં એક વૃદ્ધ હતા અને પોતે શારીરિક રીતે વિકલાંગ હતા એની આગળ પાછળ કોઈ હતું નહીં ખરેખર તો એણે મને હાથ ઊંચો કર્યો અને મેં ગાડી ઊભી રાખી મને એમ હતું કે પૈસા માગશે પણ પૈસા ન માગ્યા એણે અને એની સાયકલની ચેન ખડી ગઈ હતી એટલે પછી એની સાયકલની ચેન મેં ચડાવી દીધી પછી કંઈ બોલ્યા નહીં અને રોવા માંડ્યા એટલે મેં એને કારણ પૂછ્યું તો મને કે મારી આગળ પાછળ કોઈ નથી અને હું આવી રીતે અને મેં એને ઘણીવાર જોયા છે બગસરા અમરેલી હાઈવે ઉપર ઘણી વખત સાયકલ લઈને નીકળે છે અને જ્યાં ક્યાંય ગામમાં ક્યાંય પણ રોકાવાનું મળે તો ત્યાં સૂઈ જાય છે અને ખાતા તો ક્યાં હોય કંઈ ખબર નથી અને ખાવાનું 2 ટક મળતું હોય કે નહીં એટલે મેં એને જે હું કોઈ મોટો દાનવીર નથી પણ મારાથી જેટલી થતી હતી એટલી મેં એને મદદ કરી છે અને ખરેખર આવા જરૂરિયાતમંદો હોય એની આપણે મદદ શક્ય હોય એટલી કરવી જોઈએ તો બપોરના 12:30 વાગી ગયા છે તો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો હવે બપોરા કરી લઈ જમવામાં છે કોબીનું શાક રોટલી મરચાં ગાજર ડુંગળી અને કાચી કેરીનું કચુંબર ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને અહીંયા પેપર પડ્યું છે હમણાં જોઈજો ખુરશી ઉપર બેહું છું હમણાં તમને 5 જ મિનિટમાં એક વસ્તુ બતાવું જ્યોતિદાનજી આવી ગયા છે ભાઈ આવો આવો શું છે ભાઈ આજનો મજામાં કોણ ભાઈને પેપર વાંચવું હતું અને બાકી છે હજી વાંચવાનું અને હું પેપર માથે બેસી ગયો એટલે ભાઈને જરાક ગમ્યું નહીં ના ના હાચી વાત છે વાંચો પેપર મોજ કરો હા એ હાચું વાંચ તમારું સ્થાન ગ્રહણ કરો તો હવે મમ્મીની અપડેટ લઈ છીએ મમ્મી બેન પેલા તો જય માતાજી જય મોગલમાં જય સોનલમાં બોલો હવે આ બીલું પાકી ગયું છે એટલે પડ્યું એટલે આનું શરબત બહુ સારું ઠંડુ વાતરને પેટની કોઈ પણ તકલીફ હોય ને તો આ બહુ જ સારું સરસ લે આ બીલો ઉતાર્યું છે એટલે આનું શરબત બનાવવાનું શરબત બનાવવું છે આમાં ખાંડની જરૂર ન પડે એવું મીઠું હોય બરોબર તે સાચું મેં નથી ચાખ્યું ચાખવું નથી તુરું હોય ના તુરું ન હોય ગળ્યું હોય એકદમ ગળ્યું ન હોય તુરું હોય આતરને બહુ જ સારું હોય બરોબર બીજું કઈ એટલે જો આનું શરબત બનાવવું પીવો ને તમે કેસરી કલરનું થાય તો આના ફાયદા એ છે કે તમને કોઈનું પેટમાં બળતું હોય તો ન બળે બરોબર ને બીજું પેટની ગરમી હોય તો કહો પેટમાં કોઈનું બળતું હોય તો ન બળે દુખાવો હોય તમને પેટમાં દુખતું હોય તો ન દુખે એટલે બહુ માટે સારું છે તું સાકી જો કેવું ગળ્યું છે મેં સાખ્યું તુરું છે તું શરબત બનાવું તું પી ને નહીં જ્યોતિદાન તું પી શરબત તું ભાઈ શરબત પી પાકું આમાં લીંબુ જો ભાઈ વિડીયોની સામે ભાઈ આ પાડી છે એટલે હવે શરબત પીવું પડશે બરોબર બોલો હવે તારે પીવાનું છે
મારે નથી પીવું. હા તોરું હોય તુરું ન હોય ગળ્યું હોય તો મારા હાટાનું જોતીને પાઈ દેજે. તું સાખી જો, જો ગળ્યું લાગે તો પીવાનું, તુરું લાગે તો નહીં. સાખી જો છે ગળ્યું છે. છે ને ગળ્યું હાકર જેવું હોય સાચા છો ગળ્યું છે તો બનાવું છું. બનાવી નાખો તો પી જવાનું, પછી કહેતો નહીં કે હવે નથી પીવું. મમ્મી બનાવે છે અત્યારે બીલાનું શરબત. બીલા કેવા હોય તમારે જોવા છે તો તમને બતાવી દઉં. જોરિયા બીલા કેટલા બધા એવા છે. આ બીલીનું ઝાડ છે, કેટલા બધા બીલા એવા છે. અહીં નીચે પડ્યા છે. આનું શરબત આમ સારું, ઉનાળામાં સ્વાસ્થ્ય માટે સારું આનું શરબત બનાવે છે. શરબત બીલાનું આવી રીતે બનાવવાનું એમ ને? આમાં લીંબુ નાખવાનું. લીંબુ નાખવાનું, ખાંડની જરૂર ન પડે. આતરને બહુ ઠંડુ. આતરને ઠંડુ. હા, અને પેટમાં દુખાવો હોય કાંઈ તકલીફ હોય ને તો આ બહુ પેટમાં વેટ આવતી હોય, દુખાવો હોય, ઝાડા હોય, ગડબડ હોય. હા ગડબડ હોય ને પેટમાં તો બહુ જ સારું. બરોબર. બસ બસ હવે વધારે ભાઈ પી નહીં શકે. તો ગ્લાસ ભરાઈ ગયો છે. હવે આ ગ્લાસ લઈ અને સીધા આપણે જઈએ છીએ ભાઈ પાસે. એમાં લીંબુ મિસળવું છે. નમસ્કાર, લ્યો પીવો. એટલું બધું ક્યાં, થોડુંક છે. ગળ્યું નથી, હાવ મોડું છે, એકદમ તારા જેવું છે. ખાંડ નાખી એટલે આણે તો પીધું હોય. કેવું લાગ્યું? લીંબુ મિસળવું છે. લીંબુ પીધા તું તારે. લીંબુ લેતી આવું, બધું નાખવું છે લીંબુ. વાહ ભાઈ વાહ, પી ગયો. મોઢું કેમ પકડે છે? પહેલી વાર પીધું ને એટલે થોડું. પણ તને મજા આવશે જોજે. વધારે લીંબુ દેશો હોય તો કેમ? હું થયું મારી આમ હું જોઈ. પીઝા ભાઈ બાકી નો રખાય. બાકી થોડું કઈ નહીં રાખવાનું. ભાવે એટલું પીતું તારું. હું નહીં પીઝા. નહીં જો ભાઈ એટલું બાકી નો રહેવું જોઈએ, બધું પીઝા. કાંઈ નથી. હવે તારે પીવાનું. થોડુંક છે પીઝા, બસ એમ. હાલો ભરાઈને ભાવ. મમ્મી પરાણે પાઈ દીધું છે. હવે તારે પીવાનું છે. હું જોતી મારું શરબત હવે ત્યાં થાય. મારી પાસે કઈ વૈધું નથી ભાઈ નહીં પાવ એટલે હું એટલું બધું નહીં પી. હું તો થોડુંક જ ખાલી સાખી. મારી પાસે વૈધું જ નથી, પણ આખો ગ્લાસ પીવાનો છે. વૈધું નથી, થોડુંક છે. જો આ છે, આ ઘણું છે. અરે ઘણું છે. બીજું બીલું ઉતારી આવું. હે અરે આમાં ઘણું છે ઠંડુ પાણી. બીજું નથી ઉતારવા જવું. મજા આવશે તને. ઘણા છે તો તાર મુંજામાં વજ્જુ નથી એમ. મૂંઝાણો નથી પણ નો ભાવે. ભાવ છે. કેમ ભાઈ, મજા આવી ગઈ? અરે કાંઈ ઘટે નહીં. ખૈરું ને? આંખ્યું મળશે ઘેરા વાગરે જોતી રહે. પેટમાં ઠંડક થઈ જાય. આ હું ઘેરાય ભૂખ મરી જાય. નો મરી જાય ભૂખ. મજા આવી જાય ભૂખે જોજે. નહીં લાગે. એ ભાઈ તને લીંબુ નીસોય દો ના ના હાલ છે. બસ લ્યો, બસ આખો ગ્લાસ ભરાઈ ગયો. તો એ થોડો અડધો ક્યાં આખો છે? જ્યોતિદાર આખો આ આખો છે. તું મોટો છો એટલે તારે વધારે મમ્મી તમારે નહીં પીવાનું? પીવું ને. પપ્પા હાટું મારા હાટું બનાવું છું. કેવું લાગે? સારું છે. તો એટલે જ કહું છું મજા આવી છે. હજી આને ગાળવાનું. તો મમ્મીએ શરબત પરાણે પાઈ દીધું છે. શું કરવું, પીવું પડે ને ભાઈ. તો આજના વ્લોગમાં અહીં સુધી રાખી. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.